ભગવાન સૃષ્ટિનું પોષણ કરે છે, એનો મદ ભગવાનમાં નથી. ને આપણે 5-10 જણનું ઘરમાં પોષણ કરીએ ને તો એનો મદ થઈ જાય. ઘણી વાર કહીએ ને, હું છું એટલે તમારું ચાલે છે, હું નહીં હોઉં તો તમારું શું થશે? અને ભગવાન સૃષ્ટિનો લય કરે, સોનાની દ્વારકા બનાવે ને ડુબાડી પણ દે, એનું દુઃખ ભગવાનને નથી. અને આપણા હાથે કાચની એકાદ બરણી ફૂટી જાય તો હાય હાય મારી બરણી ફૂટી ગઈ, દુઃખ થયા વગર ના રહે. વિશ્વોત્પત્યાદિ હેતુ. એ ભગવાનનો સ્વભાવ કેવો? તો કે તાપત્રય વિનાશાય. જે જીવ એકવાર ભગવાનના શરણમાં આવે, અનંત અનંત દોષો કરીને પણ જીવ પ્રભુના ચરણ પકડી લે, એના ત્રિવિધ તાપ ભગવાન દૂર કરે છે, સહજમાં કૃપાનું વર્ષણ કરે છે. એવો ભગવાનનો સ્વભાવ છે. સ્વભાવ કોને કહેવાય? જલ્દી બદલાય નહીં. આમ કથામાં આપણે બેસીએ, સારી સારી વાતો સાંભળીએ, નક્કી કરીએ આજ પછી હું ક્યારે હવે કોઈના પર ક્રોધ નહીં કરું. જ્યાં ઘરે જઈએ નાની નાની વાતમાં ક્રોધ આવી જાય, કેમ કે સ્વભાવમાં રહેલું છે. કોઈ બહુ ઉદાર વ્યક્તિને જોઈએ, વિચાર કરી આજ પછી હું ક્યારે લોભ નહીં કરું, આમ ખિસ્સામાં જલ્દી હાથ જાય જ નહીં, કેમ કે આપણા સ્વભાવમાં રહેલું છે. એમ ભગવાનનો સ્વભાવ જ છે. જીવ જ્યારે ભગવાનના શરણમાં આવે ત્યારે જીવના ગુણ કે દોષનો વિચાર કર્યા વગર એ જીવ પર અહૈતુકી કૃપાનું વર્ષણ કરવું, એવો ભગવાનનો સ્વભાવ છે. અને ભગવાન કયા? તો નામ છેલ્લે બતાવ્યું, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી એટલે સ્વામિની, અને સ્વામીજી છે તેવા કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપના ચરણને હું વંદન કરું છું. નામ છેલ્લે બતાવ્યું. એનું કારણ, જીવની એક પ્રકૃતિ છે કે દરેક પોતાના ઈષ્ટને માટે ભગવાન શબ્દ કહીને સંબોધન કરે છે. જેમ કે ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ભગવાન રામ. પણ ભાગવતકાર કે છે ભગવાન કોને કહેવાય? એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેટલા પણ અવતાર છે એ ભગવાનના અંશાવતાર, કલાવતાર, આવેશાવતાર, ગુણાવતાર, બધા જ અવતારોમાં કૃષ્ણ એ જ સ્વયં ભગવાન છે. ભગવાન એટલે શું? તો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ભગનો સમૂહ. 6 ભગનો સમૂહ એટલે ધર્મ, એ ધારણ કરે તે ભગવાન. જેમ ધન હોય તો ધનવાન, જ્ઞાન હોય તો જ્ઞાનવાન, એમાં 6 ભગ ધારણ કરે તે ભગવાન. અને 6 ધર્મોને ધારણ કરવા વાળા કેવલ એકલા કૃષ્ણ છે. એવા શ્રી કૃષ્ણના ચરણોને હું વંદન કરું છું. વ્યાસજીએ મંગલાચરણમાં કર્યું છે. એટલે ભાગવતમાં જેટલી પણ લીલાઓ છે બધી કૃષ્ણની લીલાઓ છે. અહીંયા કયા બ્રહ્મની વાત કરી? ઘણા લોકો કહેતા હોય ભાગવતમાં નિરાકાર બ્રહ્મની વાત છે. પેલા જ બતાવ્યું, સચ્ચિદાનંદ રૂપાય. રૂપ સાકારનું હોય કે નિરાકારનું? અને કૃષ્ણનું સ્વરૂપ પણ બતાવ્યું. એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને હું વંદન કરું છું. બ્રહ્મ કહેતા ભગવાન જે સર્વત્ર વ્યાપ્ત છે. અને જો ભગવાન જેને પોતાનામાંથી જ પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ 5 તત્વોનું સર્જન કર્યું છે. 5 તત્વમાંથી જેને પોતાના અંદરથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું. જો ભગવાન શબ્દ જુઓ, ભ એટલે ભૂમિ, પૃથ્વી, ગ એટલે ગગન, આકાશ, વ એટલે વાયુ, વની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર. ભગવાન શબ્દમાં જ 5 તત્વો સમાઈ જાય છે. એવા ભગવાન જે સર્વત્ર વ્યાપ્ત છે. આપણું આ શરીર પણ છે ને, એ પણ બ્રહ્માંડનું એક નાનું મોડલ છે. જેમ કોઈ આર્કિટેક્ટ પેલા મોડલ બનાવે અને મોડલ પ્રમાણે કોન્ટ્રાક્ટરો મકાન બનાવે, મોડલમાં ભૂલ થાય તો કન્સ્ટ્રક્શનમાં ભૂલ થાય. જેટલી વસ્તુ છે બ્રહ્માંડમાં એ બધી આપણા શરીરમાં છે. આપણી અંદર રહેલો તેજોમય આત્મા એ સૂર્ય છે. આપણું ચંચલ મન એ ચંદ્રમા છે. આપણી અંદર રહેલી જ્ઞાનની ભાવના એ ગુરુ છે. આપણી બુદ્ધિ એ બુધ છે. આપણા અંદર રહેલી ભોગ વિલાસની વૃત્તિ એ શુક્ર છે. શરીરમાં વહેતું લાલ રંગનું લોહી એ મંગળનું પ્રતીક છે. આપણી અંદર રહેલી સુખ દુઃખની ભાવના એ શનિ છે. મસ્તક અને શરીરની જે રોમાવલી છે વૃક્ષ વનસ્પતિનું સ્વરૂપ છે. આડાવડા હાડકા પર્વતોનું પ્રતીક છે.
નસોમાં જે લોહી વહી રહ્યું છે નદીનું પ્રતીક છે. દરેકે દરેક વસ્તુ આપણી શરીરમાં છે. અને ભગવાન એટલે બ્રહ્મ. બ્રહ્મ કહેતા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે સર્વત્ર વ્યાપ્ત છે. મારામાં, તમારામાં, જળમાં, ચેતનમાં, દરેકે દરેક વસ્તુમાં બ્રહ્મ વ્યાપ્ત છે. પણ એ બ્રહ્મથી આપણને આનંદ ના મળે. એ ભગવાન તો ભક્તની ભાવનામાં રહેલો છે. અને ભગવાન ભક્ત ભાવાત્મક છે. જાકી હતી ભાવના જૈસી હરિ મૂરત તીની દેખી તેસી. જેવો ભાવ ભગવાન પ્રત્યે હૃદયમાં ધારણ કરીએ એ ભાવના પ્રમાણે જ ભગવાન સાકારિત થઈ અને આપણને અનુભવ જતાવે છે. અજ્ઞાની શું કહેશે? ભગવાન ક્યાં છે? ભક્ત શું કહેશે? ભગવાન ક્યાં નથી. હિરણ્યકશ્યપુ પ્રહલાદને પૂછ્યું, બોલ તારો ભગવાન ક્યાં છે? પિતાજી એમ ન કહો ભગવાન ક્યાં છે, કોઈ એક જગ્યાએ હોય તો બતાવું ને. દૂધના પ્યાલામાં સાકરની કણ ઓગળી જાય ને તમે પૂછો કઈ કણ ક્યાં છે તો કઈ રીતે બતાવો? ભક્ત શું કહેશે? મેરે મહેબૂબ પ્યારે કન્હૈયા કિસ જગત તેરા જલવા નહીં. આ જગતમાં કઈ વસ્તુ એવી છે કે જેમાં મારો પ્રભુ નથી, મારો કનૈયો નથી. કોઈનો સંગ દોષ ન લાગી જાય. ભક્તિ માર્ગમાં દુસ્સંગ તો બાધક છે, પણ સંગ દોષ પણ એટલો જ બાધક છે. સંગને પણ દોષ રૂપ કયો છે. રાજર્ષિ ભરતને હરણનો સંગ લાગ્યો. હરણનો સંગ દુસ્સંગ નથી, સંગ તો છે જ. અંતિમ સમયમાં ચિત્તની વૃત્તિઓ એમાં રહેવા લાગીને બીજો જન્મ એમનો હરણનો થયો છે. આખો જન્મારો બગડ્યો. સંગ પણ દોષરૂપ છે. સંગથી શું થાય? ગીતાકાર કૃષ્ણ ભગવાને સ્પષ્ટ કહ્યું છે, સંગાત સંજાય તે કામ. કોઈનો સંગ આપણે કરીએ, કામાત ક્રોધો બી જાય તે. માણસની બધી ઈચ્છાઓ પૂરી ન થાય. ઈચ્છાઓ પૂરી ન થાય એટલે ક્રોધ આવે. ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. માણસનું ચિત્ત ભ્રમ થાય. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એની બુદ્ધિ બગડે, અને જેની બુદ્ધિ બગડે એનું શું થાય? સર્વનાશ થાય. સંગ દોષ માણસને એના સર્વનાશ સુધી પહોંચાડે. માટે કોઈનો સંગ ન કરો, નિસંગ રહો. શ્રી મહાપ્રભુજી એ જ વાત જુદી રીતે સમજાવે છે. સંગસ સર્વાત્મના હિય સચેત ત્યક્તુમ ન શક્યતે સદભી કર્તવ્ય સાધુ સંગો હિ ભેષજમ. તમારામાં તાકાતો એટલી તાકાતથી બધાનો સંગ છોડી દો, કોઈનો સંગ ના કરો. પણ આપણે માણસ છીએ, માણસ સમાજમાં રહે છે. સમાજમાં રહેવાના કારણે એકબીજાના સંપર્કમાં આપણે આવીએ. માણસ કોઈનો ને કોઈનો સંગ તો ઈચ્છે છે. સંગ વગર આપણે રહી શકતા નથી. અને જો કોઈનો સંગ કરવો હોય તો કોનો કરવો? સદભી કર્તવ્ય સાધુ સંગો હિ ભેષજમ. સાધુ એટલે સફેદ કે ભગવા કપડા વાળો કોઈ વ્યક્તિ વિશેષ નહીં. સાધુ ચરિત, જેનું જીવન સાધુ જેવું છે, ભલે સંસારી હોય, જેણે પોતાનું જીવન પ્રભુને સમર્પિત કર્યું છે, જેના જીવનમાં ભક્તિની સુવાસ પ્રસરી રહી છે, એવા કોઈ ભગવદીઓનો સંગ કરો તો એ તમને પ્રભુ સુધી પહોંચાડશે. એટલે સંગ દોષના ભયથી સુખદેવજી ભાગ્યા છે. અને જુઓ, સુખદેવજીનું નામ અહીંયા નથી કહ્યું, મુનિ કહીને સંબોધન કર્યું છે. પતિએ પત્નીનું નામ ના લેવાય, એનાથી દૂરી સહન કરવી પડે. સંતાનોએ પિતાનું નામ ના લેવાય, પિતા પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ લઈને ના બોલાવે. ગુરુ પોતાના મુખ્ય શિષ્યનું નામ ના લે, દીક્ષા આપીને જુદું નામકરણ થાય. શિષ્યોએ ક્યારે પણ ગુરુનું નામ ના લેવાય. એટલા માટે જ આપણે ત્યાં પણ પદ્ધતિ છે. આપણા બ્રહ્મ સંબંધાતા ગુરુદેવ પધારે ત્યારે શ્રી વલ્લભાધીશ કી જય, ગુરુનું નામ ના લેવાય, નામ લઈને જયકાર ન કરાય. ગુરુપુત્ર પધારે ત્યારે વલ્લભ રાજકુમાર કી જય, પરિવાર આવે ત્યારે વલ્લભ કુલ પરિવાર કી જે રીતે આપણે ત્યાં બોલાય છે. એટલા માટે સુખદેવજીનું નામ નથી કહ્યું, ગુરુ કહીને સંબોધન કર્યું છે. એવા સુખદેવજીને વંદન કર્યા છે. અને હવે આપણે આવીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં. નૈમિષારણ્ય જેવું દિવ્ય ક્ષેત્ર છે. નૈમિષ એટલે
એક આંખનો પલકારો ઝબકાવીએ એટલો સમય, નિમિષ માત્ર. નૈમિષારણ્યના સુંદર અર્થો કર્યા છે, જ્યાં પલક માત્ર પણ પ્રભુના ભક્તો પ્રભુની કથા વગર રહી શકતા નથી. નૈમિષારણ્ય એટલે એવું ક્ષેત્ર જ્યાં પલકારામાં આપણું મન પ્રભુમાં લાગી જાય. સુંદર મજાની વિદ્યાપીઠ છે. શૌનકજી એના કુલપતિ છે. 88,000 ઋષિઓ ત્યાં અધ્યયન કરી રહ્યા છે. સ્વર્ગની કામનાથી સહસ્ર નામનો યજ્ઞ કરવામાં આવ્યો. 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ છે. બધાએ વિચાર્યું જ્યાં સુધી આ યજ્ઞ ચાલે ત્યાં સુધી કોઈનું મૃત્યુ ના થવું જોઈએ. મૃત્યુ દેવતાનું પણ આહવાન કર્યું છે. એ સમય બધાની ભાગવતજી સાંભળવાની ઈચ્છા થઈ અને ભગવાનની પ્રેરણાથી સૂતજી ત્યાં આવ્યા છે. સૂતજીનું પૂજન કર્યું. સૂતજી આસન પર બેઠા. પ્રશ્નો પૂછાયા છે. સગળી કથાનો સાર અમને કહો. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત વિવેક કઈ રીતે આપણામાં આવે? વૈષ્ણવ મોહ અને માયાનું નિવારણ કેવી રીતે કરી શકે? કલિયુગમાં આસુરી સ્વભાવનો જીવ શુદ્ધ કેવી રીતે બની શકે? સૌથી કલ્યાણકારી સાધન કયું? પાવનથી પણ પાવન શું? અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શાશ્વત સાધન કયું? પ્રશ્નો 7 પૂછાયા છે. જો વક્તાને શ્રોતાનો કેટલો સુંદર પરિચય અહીંયા આપ્યો છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. વક્તા કેવા છે? મહામતી, મા જ્ઞાની. અને શ્રોતા કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલ. કથાનું રસ કરવામાં રસિક એવા શ્રોતાઓ છે. એનો અર્થ વક્તા મોઢેથી કહે તો સાંભળે, પણ શબ્દની પણ એક મર્યાદા હોય. અમુક વસ્તુઓ શબ્દ દ્વારા ન કહી શકાય તો વક્તાના હૃદયના ભાવને પણ સમજી શકે એવા કુશળ શ્રોતાઓ છે. પ્રશ્ન ઘણા પૂછાયા છે. કૃપા કરીને મહારાજ મને બતાવો, કલિકાલમાં જ્ઞાન તો બહુ દૂર છે, વૈરાગ્ય તો ક્યાંય દેખાતો જ નથી. ભક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય? વિવેક કેવી રીતે આવે? અમે તો અજ્ઞાની છીએ અને તમે ગુરુ છો. જેનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે, એવા ગુરુની આગળ બેઠા હોઈએ અને જીવનમાં અંધકાર હોય તો કેમ ચાલે? આપ ગુરુ છો, ગુરુને તો સર્વોપરી ગયા છે. ચિંતામણી પાસે કોઈ કામ ના કરીએ, લૌકિક સુખ આપે. કલ્પ વૃક્ષ પાસે કોઈ કામ ના કરીએ, સ્વર્ગ સુધીનું સુખ આપે. પણ ગુરુ સર્વોપરી છે. ગુરુ કૃપા કરે તો સાક્ષાત ભગવાનના દર્શન કરાવી શકે છે. અને આપ એવા ગુરુ છો. વાસ્તવમાં ગુરુ કોને કહેવાય? જે જીવાત્મા અને પરમાત્માની વચ્ચે સેતુ બને, જે પોતાના શિષ્યને પોતાની પાસે ન રોકી રાખતા પ્રભુ સુધી પહોંચાડે, એનું નામ ગુરુ. આજકાલ કલિયુગમાં ગલીએ ગલીએ આપણને ગુરુ તો ઘણા મળી જાય, પણ ઉત્તમ શિષ્યો મળવા મુશ્કેલ છે. કબીરજી કહે છે ને, ગલિયન ગલિયન ગુરુ ખડે, મેરી કંઠીલો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો પણ રૂપૈયા મુझको દો. એવા ગુરુ તો ગલી ગલીએ મળી જાય. વાસ્તવમાં ગુરુ કોને કહેવાય? પોતાના શિષ્યને પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ બતાવે. કે છે ને, એકવાર એક માણસ મરીને સ્વર્ગમાં ગયો. બધાય મળી કે આજે ભગવાનની સવારી અહીંથી નીકળવાની છે. બધાની સાથે કતારમાં દર્શન કરવા ઉભો રહ્યો. થોડી વાર થઈ, જોયો કોઈ વ્યક્તિ ઘોડા પર બેસીને આવી રહ્યો છે. પૂછ્યું, ભગવાન છે? ના, તો ફલાણા ફલાણા સંત છે. વળી થોડી વાર થઈ, કોઈ રથમાં બેસીને આવી રહ્યું છે. કોઈ પંખો કરે છે, કોઈ ચમર કરે છે, ભક્તોનું ટોળું જય જયકાર કરે. પૂછ્યું, ભગવાન છે?
કે ના તો ફલાણા આચાર્ય છે. સાંજ પડવા આવી, કોઈ મંડલેશ્વર, કોઈ મહામંડલેશ્વર, કોઈ આચાર્ય, કોઈ ગુરુ, કોઈ સંત, કેટલીય સવારીઓ નીકળી, ભગવાન આવ્યા નહીં.